નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। પહેલગામ હુમલાની પહેલી વર્ષી સમગ્ર કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર। પીએમએ કહ્યું, આતંકવાદ સામે નહીં ઝૂકીએ। રાહુલ ગાંધી કુંવારા છે, તેઓ મહિલાઓને સમજી શકતા નથી। ગુજરાત બીજેપી પ્રમુખનું નિવેદન। લેવાઈ ગયો મોટો નિર્ણય, ઓનલાઈન ગેમિંગ પર સરકારની લગામ। 1 મેથી અમલી બનશે નવા નિયમો। ત્રિકોણબાગ પાસે હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું 20 શોક લાગતા મોત। પત્ની, પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદ। મિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું। ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપની હલચલ નોંધાઈ છે। બુધવારે સાંજે 4:35 વાગ્યે આવેલા ભૂકંપના આંચકાથી આણંદ અને આસપાસના જિલ્લાઓમાં લોકોમાં થોડો સમય ગભરાટ ફેલાયો હતો। ફોરેક્સ ટ્રેડિંગના નામે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો સાથે 2.5 કરોડની છેતરપિંડી, 3ની ધરપકડ। કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ બીજેપીએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ। રાજનાથ સિંહને પાકિસ્તાનને લલકાર, જો તમે અમને ચીડાવશો તો અમે જડબાતોડ જવાબ આપીશું। ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો યુદ્ધ વિરામ જાહેર કર્યો। હોર્મુઝની ખાડીમાં ઈરાનનો મોટો હુમલો, કન્ટેનર જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું, સીઝફાયર ખતરામાં। હવે તમારી જાણ બહાર, બેંક ઈએમઆઈ નહીં કાપી શકે, રિઝર્વ બેંકે નિયમોમાં કર્યો ફેરફાર। રાજકોટમાં એક સપ્તાહમાં 60 લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા। વડોદરામાં 1 કલાકમાં હાર્ટ એટેકથી 2 લોકોના મોત। સીએમનું આ વર્તન લોકશાહી માટે ખતરો, સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જીને જાહેરમાં ખખડાવ્યા। કેનેડામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ પર ડિપોર્ટેશનની તલવાર, નવો કાયદો બિલ C-12 બન્યો કાળ। ગુજરાત આવી રહેલા જહાજ પર IRGCએ હોર્મુઝમાં કર્યો હુમલો, જપ્ત કરી ઈરાન લઈ ગઈ ફોર્સ। અમદાવાદ ઘાટલોડિયામાં ફ્લેટના પાર્કિંગમાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યા મામલે ખુલાસો, જૂની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ, હત્યારાની ધરપકડ। વલસાડમાં કાળમુખો અકસ્માત, પિકઅપ વાન પલટી જતા 6 લોકોના કરુણ મોત, પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ। મુંબઈ મસાલાની દુકાનમાંથી 13.86 લાખની ચોરી કરી ભાગેલો નોકર 48 કલાકમાં યુપીથી ઝડપાયો, લાખોની રોકડ રિકવર। ખૂની ગર્લફ્રેન્ડ અંગ્રેજી સ્ટાઇલમાં રોમાન્સનું કહી સંબંધ બાંધ્યા અને પછી બોયફ્રેન્ડને સળગાવી દીધો। 1.5 કરોડ રોકડા ચૂકવવા રાજી હતો પતિ, પત્ની છેલ્લી ઘડીએ પલટી ગઈ નારાજ, કોર્ટે એક જ ઝટકામાં 23 વર્ષ જૂના લગ્નનો અંત આણી દીધો। ખુશીનો દિવસ માતમમાં ફેરવાયો, સુરતના જાણીતા ઉદ્યોગપતિની પુત્રવધુએ ભર્યું અંતિમ પગલું, પરિવારમાં માતમ। ફિક્સ પગારદારોની મોટી જીત, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લઘુત્તમ વેતન ચૂકવવા સરકારને આદેશ। અભિષેક શર્માના તોફાને ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો, ધોનીને પાછળ છોડીને રચ્યો ઇતિહાસ। સુરતમાં ભીષણ આગ, માસૂમ બાળા અને 4 મહિલા સહિત એક જ પરિવારના 5ના મોત। સુરતમાં માતાના પાસે સૂતેલી 3 વર્ષની બાળકીનું અપહરણ, રેલવે સ્ટેશનના સીસીટીવીમાં આરોપીનો પર્દાફાશ। અમરેલીમાં ટ્રાફિકના TRB જવાનની ફરજમાં રૂકાવટ, ટ્રક ચાલકની મારી નાખવાની ધમકી। રોડ પર જતી લગ્નની જાનમાં નાચતી મહિલાઓને સુડેલ કહી વિડીયો વાયરલ થતા મુસ્લિમ યુવકને પોલીસ ઘરેથી ઉઠાવી લાવી। 150 વર્ષ પછી ફરી મેગા અલ નીનોનો ખતરો, 1877માં 4% વસ્તીનો ભોગ લેવાયો હતો। સુરતમાં ડ્રીમ સિટીથી અલથાણા વચ્ચે 8.5 કિમીના રૂટ પર મેટ્રોનો ટ્રાયલ રન લેવાયો। ધંધુકા હત્યા કેસ, આરોપીના મકાન સહિત 15 ગેરકાયદેસર દબાણ પર તોડી પડાયા। બનાવ સ્થળે હજુ પણ કર્ફ્યુ જેવો માહોલ।
અંબાલાલ પટેલની આગાહી, ગરમી 149 વર્ષનો રેકોર્ડ તોડશે. મે મહિનામાં કાળી આંધી અને જૂનમાં ચોમાસાના આગમન સાથે વાવાઝોડાનું સંકટ. જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટેના મતદાન મથકો અને 100 મીટર વિસ્તારનું માર્કિંગ શરૂ, તંત્ર સતર્ક બન્યું. ગુજરાતમાં 622 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, 46 આરોપીઓની ધરપકડ. સુરત ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર ભાઈ બહેન ઝડપાયા, રોકાણકારો સાથે આશરી છેતરપિંડી. ઈરાનની સૈન્ય શક્તિને આંકવામાં અમેરિકાએ ભૂલ કરી છે, ખુદનો મિસાઇલ સહિતનો સ્ટોક ઘટ્યો. રાજ્યમાં 11,000 પ્રાથમિક શિક્ષકોની થશે ભરતી. તમિલનાડુ વેસ્ટ બેંગલ ચૂંટણીમાં ઈવીએમ સાથે છેડછાડ પર ચૂંટણી પંચ સખ્ત આપી ચેતવણી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પત્ની પુત્રી ગુમાવનારા ભારતીય અને બ્રિટન છોડવા આદેશ. મોરબીમાં આધેડના મોબાઈલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે જ ખાતામાંથી 3 લાખ ઉપાડી ગયા. અમદાવાદ ઢોસાના ખીરાથી બાળકીના મોત કેસમાં મોટો ટ્વિસ્ટ, એફએસએલ રિપોર્ટમાં કંઈ ન મળતા પોલીસ પણ કન્ફ્યુઝ. જામનગર ખોડિયાર કોલોનીમાં ઇજનેરના ફ્લેટમાંથી 80,000 રોકડની ચોરી. ટ્રમ્પના યુદ્ધ વિરામની અવગણના કરવામાં આવી. જાહેરાતના થોડા કલાકો પછી ઈરાને હોર્મુઝમાં 2 જહાજ પર ગોળીબાર કર્યો. ઈરાન કહે છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર કાયદેસર રીતે પોતાનું નિયંત્રણ લાગુ કરી રહ્યું છે. જે કોઈ પરવાનગી વિના નાકાબંધી તોડશે તેના પર હુમલો કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ભેળસેળ યુક્ત અમૂલ ઘીનો જથ્થો ઝડપાયો. અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું. ભચાઉના ઔદ્યોગિક એકમમાં બોઇલર ફાટતા આગ ભભૂકી, ભારે અફરાતફરી. આટકોટ 4.24 લાખના ગાંજા સાથે ઝડપાયેલ શખ્સની માલ ઓરિસ્સાથી લાવ્યાની કબૂલાત. અમદાવાદના દંપતી સાથે સોનાના બિસ્કિટ આપવાના નામે ઠગાઈ. ભ્રષ્ટાચારના આરોપો બાદ નેપાળના ગૃહમંત્રીનું રાજીનામું, વડાપ્રધાન બાલેન શાહની મુશ્કેલીઓ વધી. દમણમાં આલિશાન હોટલ અને ફ્લેટ બનાવવાના બહાને સુરતના એક રોકાણકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર શખ્સને સુરત ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયા પડાવ્યા હતા. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.